હાથ એમાં પ્રો ફાટી અને મઢડે પ્રગટ તન ધન ધન સોનલ માં ચારણોમાં 3.5 પાડામાં છેલ્લા જેને જોગમાયા કહેવાય, ભગવતી કહેવાય, એવા આઈ સોનભાઈ જે દઈને મઢડે માંડ મેળો નાત સગળી નોતરી ભૂસવા લાખાઈ લાર પંગત ગાને હસદ વદને હુકળી ગણ વખત વાધી માત બ્રહ્મંડ ગાબ લેતી આવરી 9 લાખ પોષણ નકલ નર હી ગેજ સોનલ ગૌતરી માં ગેજ સોનલ ગૌતરી વ્રત લીધું વરુડી તણું ધન ધન દેવા દાત પણ તને લેવા ના હેવા નહીં ધન ધન સોનલ માં. ઈ આઈ સોનભાઈ ચારણ જગદંબાઓના જીવન કેવા હોય. 9 લાખ લોબડી વાળી ચારણોની ની અવતરી 9 લાખ માતાજી ન હોય પણ ચારણની દરેક દીકરી છે એમાં થોડો ઘણો જગદંબાનો અંશ હોય જ. 9 લાખ પોષણ નકળ નર હી એ જ સોનલ અવતરી. આ સોનબાઈ માં મઢડાથી પછી કરેણી બિરાજતા હતા ત્યારે જામનગરના મહારાણી ગુલાબ કંવરબા સાહેબ આવ્યા અને ગુલાબ કંવરબા સાહેબે આ સોનબાઈ માં એક જ ઓરડામાં રહેતા હતા, કાચી માટીનું મકાન, એક ઓરડો. આ સોનબાઈ માં ને જામનગરના મહારાણી સાહેબ ગુલાબ કંવરબા સાહેબ કહે છે કે આપ આ એક ઓરડામાં રહ્યો છો, મહેમાનો એટલા બધા આવે એને સુવા બેસવાની વ્યવસ્થા હું એક સરસ મજાનું રેસ્ટ હાઉસ બનાવી દઉં અને સારામાં સારો આપના માટે એક બંગલો બનાવી દઉં. તેથી આ સોનભાઈ બહુ સરસ બોલ્યા કે ગુલાબ કંવરબા બાપ તારી ભાવનાને હું ધન્યવાદ આપું છું, પણ માડી ગુલાબ કંવરબા ચારણની દીકરીઓને મહેલ હદતા નથી, ચારણ જોગમાયોને મહેલ હદતા નથી. માડી મહેલ જોતા હોત તો મહેલના કોઠાની માલપા અમે રાજપૂતોની રેખેળે કરવા ન બેઠા હોત તો અમે મહેલમાં બેઠા હોત. બાપ ચારણ જોગમાયા તો ઝૂંપડામાં જ રૂડી લાગે અને એવા ઝૂંપડામાં કેવી કેવી ચારણ આયો થઈ ગઈ. શું એનું ટેકેલું જીવન હશે, શું એના ભોળા નિર્દોષ જીવન હશે. નાનકડો પ્રસંગ, દાત્રાણા ગામનો ચારણ, નામ એનું નાગાજણ. નાગાજણના પત્ની છે એ કોઈ પોતાના મીઠા ગળાથી ધોળ મંગળ ગાય, કોઈ પોતાના મીઠા ગળાથી રાહડા લેવરાવી અને આપ અને ધરતીને ચગડોળે ચડાવે તો કોઈ પોતાના મીઠા ગળેથી નખેદમાં નખેદ છોકરાને પણ હાલેણા ગાય અને છાના રાખીને હુરાવી દે. પણ આ બાઈને તો નાગાજણ પત્નીને તો રોણાનો ઇલમ ઝીડો છે. ચારણોના જેટલા ગાણા રૂડા, ચારણોનું જેટલું ગાવણું રૂડું એટલું ચારણોનું રોણું પણ એટલું જ રૂડું. ચારણ આયુ મરસિયા ગાય તો ઝાડવાને રોવરાવે, પણ આ નાગાજણના પત્ની દાત્રાણાનો નાગાજણ ગઢવી અને એના પત્ની એવા મરસિયા ગાય છે. નાગાજણને એના ભેરુબંધ કહે છે કે નાગાજણ બહુ ભાગશાળી છો, તારી પત્ની કેવા મરસિયા ગાય છે, માણસને મરી અને એના ગળામાં અમર થઈ જવાનું મન થઈ જાય એવા રૂડા મરસિયા ગાય છે. પણ નાગાજણના હયામાં એમ થયું કે આવા મરસિયા મારી પત્ની ગાય અને ઝાડવાને રોવરાવે, પહાડને પણ ઓગાળે, હેમાળો પણ હાલવા માંડે એવા મરસિયા ગાય છે. પણ હું મરી ગયા પછી મારા મરસિયા ગાય એ તો હું તો ન સાંભળી શકું ને. એટલે એક દી વિચાર આવ્યો, પોતે ચારણને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું કે હું બહારગામ જાઉં છું, 8-10 દિવસે હું પાછો આવીશ. અને ચારણ નાગાજણ નીકળી ગયો. અંધારાના વોળા ધરતીની માથે ધીરા 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 ઉતરવા માંડ્યા અને પોતાના મકાનને પછવાડે આવીને વાડમાં હંતાઈ ગયો.
અને માણસ દ્વારા કહેવડાયું કે નાગાજનને રસ્તામાં એરું આભડ્યો, નાગાજન મરી ગયો. અને ચારણબાઈ જેમ રાત ધીરે 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 ઘૂંટાતી ગઈ એમ બાઈના ગળામાંથી મરસિયા ઘૂંટાય ઘૂંટાય અને હૈયાની વેદના ઘૂંટાય ઘૂંટાય મંડી નીકળવા. ઘરના પછવાડે વાડમાં હંતાણેલો નાગાજન મરસિયા સાંભળે છે. પણ સરુવે સંસાર અરે પણ સુવે સંસાર અરે ઓલા સાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. પણ આવી ઘટમાં ગુગર માળ આજ નાખીને હાલ્યો ઈ નાગાજણો. એ નાગાજણ, દુનિયામાં બધા માણસ હુઈ જાય પણ સમંદરના જળ કોઈ દી હુતા નથી. તારી વગરની હવે મારી આંખ નહીં મળે. સૌ સુવે સંસાર પણ સાયરના જળ હુવે જ નહીં. ઘટમાં ઘૂઘર માળ આજ નાખીને હાલ્યો નાગાજણો. પણ સવારે સૌ કોઈ અરે જોન વળાવવા આવે વસો. પણ રાતનો રોવે કોઈ ઓલા નાંધું જો વિના ના નાગાજણા. એ નાગાજણા, દુનિયામાં પોતાનો ભરથાર ગુજરી ગયો હોય, એકલી બાઈ હોય, નાનું મોટું કોઈ હોય નહીં. પોતાના ભરથારના મડાની પાસે બેઠી બેઠી બાઈ રાતે આહુડે રોતી રોતી રાત કાઢે. હવારે દુનિયા બધી ભેણી થઈને એને વળાવવા આવે પણ રાત ન રોવે કોઈ નાંધું વિનાના નાગાજણા. એક પછી એક, એક પછી એક, એક પછી એક મરસિયાના સુર સંધાતા ગયા ભાઈ. અને નાગાજણ થી પછી રહેવાનો નહીં. એટલે પછવાડે વાડમાં હંતાણો હતો. એ હંતાણેલો નાગાજણ આવી અને ચારણબાઈના છાતી હમાણા લાજના ઘૂંઘટાને ઊંચો કરીને કીધું, બાઈ હવે છાની રે, છાની રે. રામ ચારણબાઈએ મીટ માંડી, કોણ? કે હું નાગાજણ, મેરો નથી? તો કે ના, મારે તારા મરસિયા સાંભળવા હતા. તો કે આવડી મોટી મસ્કરી ચારણ? પણ હવે સાંભળી લે, મેં તારા નામનો લાજનો ઘૂંઘટો કાઢીને તારા મરસિયા ગાઈ લીધા. મેં તને મળું વાંચ્યો છે. તું મારા મન હવે પ્રેત છો, તું મારે મન હવે મળું છો. અને મડાની આરે ઘર સંસાર ન ભોગવાય. અને ઇતિહાસ એમ કે છે કે દાત્રાણાનો એ નાગાજણ ગઢવી જિંદગી જીવ્યા ત્યાં સુધી પતિ પત્નીને અબોલા અને અજોણા રહ્યા. કોઈ દી ચારણબાઈએ નાગાજણનું મોઢું ન જોયું, મડાનું મોઢું ન જોયું. આવી જે ટેકેલી ચારણબાઈઓ હોય એના ઉદરમાંથી કદાચ જો ઉતરે ને તો ભગવતી જન્મે થાય. પરસ્યાની જે વાત આવી છે, એક પ્રસંગ યાદ આવે છે. અજબ તાકાતના જાતવંત કશો જ્યાં કરવતે જમીનની પીઠ કાપે. ગાજ પણ ગુભા છે ગળી ખંપાળિયા વાટ જોઈ યુદ્ધની ગામ ઝાપે. શક્તિદાતાર ને સુર સંતોતણી કથે ઇતિહાસગત ભૂત કરણી. અરે ભારતી માતને ખોળલે ખેલતી. ધન્ય હો કચ્છ ધરણી, કચ્છની ધરતી. અને એમાં દુકાળ પડ્યો ભાઈ. મહામંડાણો કરાળ જાળ દકાળ દણી રે માથે સાથે થઈને પંખી આકા લાવી ગયો. સપૂર ગાયા ધારા ધીર છૂટી એમ બછુટીને મેઘ ધારા. ત્યાં તો કાળ દાળ ચોતો રીશો આવ્યો કરું. એવો દુકાળ પડ્યો. રાજદે માંધલ નામનો ચારણ છે. એ પોતાના પત્ની આઈ હોલ ને ભેળા લઈ અને દુકાળ ઉતરવા માટે હોરઠમાં ઉતર્યા છે. સોરઠ ની ધરતી એ તો લીલુડી ધરતી છે. એક બાજુ
ભગવાન શામળોજી બિરાજે, ભગવાન દ્વારકેશ બિરાજે, એક બાજુ ભગવાન સોમૈયો દાદો સોમનાથ બિરાજે, અને એક બાજુ 9 લાખ લોબડીયાળીના લોબડીના ખમકારા થતા હોય એવી સૌરાષ્ટ્રની ધરતી, કચ્છ કાઠિયાવાડની ધરતી છે. એમાં દુકાળ ઉતરવાને માટે આવ્યા છે અને પોતાની મહામૂલી પંડના છોરું કરતા પણ જેની વાલી હોય એવી ભેહું જે છે, ભલ ભાલકી ભગર ગુનર દાડમ રાણસો વલર બાપલિયો પહોરોજ હિલોળાત દેશ પ્રભાત અને વાગત વ્રજસો વાહળિયો આચળ ફાટંગ ડાણ ધરાંગટ માખણ માસી જો ઉતરે ગડા ભેડી ચારણ જી અલંગ આંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે જીએ કુંઢિયું થાટ ઝપાટ કરે ઓપતા કાળિયું સિંગ ગાંટાળિયું હાલિયું પારોબા પરે હેતાળિયું જરે પર નાળિયું મેઘ જેવા દાખતા વીરડા જેમ દૂધ હાળિયું મોઘ મુલાળિયું દીએ મેવા ઈ ઓપતા કાળિયું સિંગ આટાળિયું. ભેહું તો ચારણોને બહુ વાલી હોય. જામનગરના વીડમાં ચારણ પોતાની ભેહું ચારે છે અને એમાં જામ સાહેબ બાપુની મોટર નીકળી, જામ સાહેબ બાપુની મોટર નીકળીને ભગર નામની ભેંની માથે જામ સાહેબ બાપુની નજર ગઈ અને જામ સાહેબ બાપુએ કહેવરાયું કે આ કોણ ખાડું ચારે છે ભેહુંનું? તો કે વીરસલ નામનો ચારણ છે બાપુ. તો કે એને કયો કે આ ભગર દેવી છે. અને જામનગરનો વીરસલ ચારણ એને જામ બાપુના માણસોએ જઈને કીધું કે વીરસલ તારી હાથ પેઢીનું દાળદર ફીટી જાય. જામ સાહેબ બાપુ તારી ભગર માગે છે, ભલા માણા બોલ કેટલા રૂપિયા લેવા છે? તેથી લાકડીને બગલમાં ટેકવી અને કાને હાથ રાખી અને માતાજીના છંદ લલકારતો વીરસલ નામનો ચારણ એટલું બોલ્યો કે જામ સાહેબ આપીને એનું નગર મને આપે પણ મારી ભગર છોડો દો હું કાંઈ. પિંગળા વળાંક પગ થંભ દેવલ જસા જેની આંચલે દૂધની ફગર આવે, અરે મારા ભગરના નોરની કસી દાખું ભલપ કે તારું નગરનું પરગણું ધડે ના આવે. ભલા માણસ એવી વાલી ભેમું ભાઈ. પણ શિંગડાની કુંઢીઓ વળી ગઈ છે ને બે કુંઢીઓની મારી પાસે શિંગડાના 3 આટા લાગી ગયા છે અને એમાં એ વળેલી કુંઢીઓમાં 2 દિવલડા પ્રગટાવીને મૂકી દો અને 20 વીઘા સુધી 2 બહેને દોડાવો તો 2 શિંગડાનો દીવો ઓલવાય નહીં. દેવલના થંભ હોય એવા જેના પગ છે, વેંતના જેના આંચળ છે, અને એક બહેને દોવા માટે 2 તો ગોવાળને બદલાવવું પડે અને 2 ગોવાળના હાથના બાવડાના ગોટલા ચડી જાય ત્યારે એક બહેને દોઈ હગાય. 11 બોગરના દૂધના ભરાઈ જાય અને માથે વેંતની ફીણની ફગર ચડી જાય. આવી ભેહું અને કદાચ જો મસ્તીમાં આવી ગઈ હોય અને વગડામાં ચરતી હોય અને જો ઝાડના થડને એમ કહેવાય છે કે પોતાના શિંગડામાં લઈ લે તો મૂળિયા હોતનું ઝાડવું કાઢીને ઉલાળી એક બાજુ નાખી દે અને ડુંગરને પોતાનું માથું મારે તો 2 ભાગ કરી નાખે. એ ટેકા લહદ નહીં ગધોલા બીજ ભાડકા ડગાવે ટૂંક ઝાડકા ઉખેડે મૂલ ટલ્લાસે જોરાણ હાડકા ગૌડઘી જેના થાકા હંસ જેમ હાલે ટેકા લહંતી ગધોલા બીજ અને પાડકા ડગાવે ટૂંક. અને કદાચ જો મસ્તીમાં આવી ગઈ હોય અને હાવજ સામે થઈ હોય તો વાઘરી હરગવાની સિંગને ચીરે એમ હાવજના ચીરીને શિંગડાથી 2 ભાગ કરી નાખે. આવી ભેહું એ રાજદેવ માંધલ નામનો ચારણ કચ્છમાં દુકાળ પડ્યો છે અને ખોરઠમાં દુકાળ ઉતરવા માટે આવ્યો છે. રાજદેવ માંધલ નામનો ચારણ કચ્છમાં દુકાળ પડ્યો છે અને ખોરઠમાં દુકાળ ઉતરવા માટે આવ્યો છે. પણ કાળના જડબામાં હોમાથી ભેહુંને ન જોઈ શક્યો. રાજદેવ માંધલ ભેહુંના વિયોગમાં પોતાનું પ્રાણ પંખીરું ઉડી ગયું. પછી નહીં કુટુંબી નાતરો અનપીતા ભૂમ ભખે આ તો ઊંચો ગાબ જકે અને મારે દર જો નીચે પાવર ના ધણી. ઊંચો આબ ને નીચે ધરતી માથેથી છત્ર છીનવાઈ ગયો. આઈ હોલ
પોતાના ભરતાર રાજદેવ માંદલને હંભારી હંભારી અને રાતના ઝાડમાં રોરાવે એવા મરસિયા ગાય છે. પણ ડુંગરથી મેલી દો અરે નન દડબડિયા દુખડા પણ સગાંગ મારા સુખડા આજ હોલના હેમાલય હલ્યા હોલ રાજદેવ બાંદલને હંભારી હંભારી મરસિયા ગાય છે. તારા કાગળના કટકાતની અને મારે વઘ વિનો રહી વાત કાં તો કલમે જડિયો કાટ કાં તો રસ ના જ ખૂટી રાજદેવ. સાંખડા વાળા નામના દરબારની રાજધાનીમાં આ હોલ છે અને રાજદેવ માંધલે ઉતારો કરેલો અને સાંખડા વાળા દરબારને રોણું ગમતું નહીં એટલે આખા રાજમાં નાનો એવો દીકરો મરી ગયો હોય, જુવાન મરી ગયો, એક બુઢો મરી ગયો હોય પણ રોવાતું નહીં. એને રોવાની મનાઈ ફરમાવેલી અને પોતે બરોબર રાતના આ હોલ મરસિયા ગાય છે ને બાજુમાં ઘોડા લઈને નીકળ્યા. કેવરાયું કોણ રોવે છે? જૈન માણસોએ તપાસ કરી બાપુ રાજદેવ માંધલ નામનો ચારણ દુકાળ ઉતારવા માટે આપણા રાજમાં આવ્યો હતો. રાજદેવ માંધલ ગુજરી ગયો, એમના પત્ની એમના ઘરવાળા એ આ હોલ એમના ધણીને સંભાળીને એના મરસિયા ગાય છે કે કેવરાઓ હોલ ને મરસિયા બંધ કરે. માણસો જેને કીધું કે ભાઈ અમારા દરબાર સાંખડા વાળાને એવો નિયમ છે રાજમાં અને એમણે હુકમ આપેલો છે કોઈનું રોણું સહન નથી કરી શકતા એટલે રોવાની મનાઈ પર તમે તમારું રોવાનું બંધ કરો. રોવાનું બંધ કરો એમ જ્યાં કીધું ત્યાં છાતી હમાણો લાજનો લોબડીનો ઘોંઘટો તને તેનો ઘા કરે ખડખડાટ દાંત કાઢ્યા ભાઈ. એમ તારો રાજા રોતો નથી. લે બાપ મને હવે દાંત કઢાવ્યા છે ને તારા રાજાને કહેજે કે હવે તારે રોવાના દિવસો નજીક આવી ગયા છે. અને ગામત્રે નીકળેલા સાંખડા વાળો દરબાર પોતાના ગામના પાદરમાં દાખલ થાય તે એક નનામી હામે મળી. 3 દિવસ પહેલા પોતાના કુંવરને સરપંચ થયો એ ગુજરી ગયા. એ વખતે સંદેશા વ્યવહારનું સાધન ને 3 દિવસ મડાને હંગરી રાખ્યું. 3મા દિવસે ગામના માણસોએ નક્કી કર્યું કે હવે તો દરબાર ક્યારે આવે નક્કી નહીં એટલે અંતિમ સંસ્કાર કરવા જોઈએ. એટલે પોતે ગામના પાદરમાં સાંખડા વાળો દરબાર દાખલ થાય ને અહીંયા હોલે હરાપ દીધેલો. આય સાંખડા વાળા હું હસીને બોલી હોલ તો તને હોમંગની હામી મળે. હવે બોલું નહીં, બીજા બોલ તારી છાતી ફાટશે સાંખડા. મને રોવાનું બંધ કરાવ્યું તો આજ દાંત કાઢીને હું હોલ કહું છું કે જો તારી છાતી ફાટે એવું રુદન તારે ન કરવું પડે તો હું હોલ ન યો. સાંકડા દરબાર પૂછ્યું કોણ ગુજરી ગયું? બાપુ આપનો કુંવર 3 દિવસ પહેલા સર્પદંશ થયો, આપની બહુ તપાસ કરાવી, વધારે મડાને રાખી ન શકાય એટલા માટે એને અમે અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જઈએ છીએ. પણ ત્યાં તો દરબારે ઘોડા ઉપરથી પડતું મૂક્યું હો. દરબારે ઘોડા પરથી પડતું મૂકીને પોતાના હોનંગ નામના દીકરાના નનામીને બથ ભરી અને રોવા માંડ્યો, છાતી ફાટ રુદન કરવા માંડ્યો. હોલના શબ્દો યાદ આવ્યા. હું હસીને બોલી હોલ તને હોનંગની હામી મળે. બોલું નહીં, બીજા બોલ તારી છાતી ફાટશે સાંખડા. અને સાંખડા વાળા દરબારે રોતા રોતા એમ કીધું કે હવે સંસાર અરે તમે મોકલ્યું મેલી કરી પણ હું તો કિસે બંધાવું પાડ. આ
હાથ સાયર ફાટ્યો જી સાંખડા. હે સંસારના માનવીઓ, મને ખબર નહોતી દુઃખ શું કહેવાય, વેદના શું કહેવાય. પોતાના જ્યારે લાંબુ ગામતરું કરે ત્યારે એની વેદના શું હોય, વેદનાને જાણ્યા વગરનો મેં રોણા ઉપર ફરમાન મૂક્યું હતું. પણ હવે સૌ રૂવો સંસાર મોકલ્યું મેલી કરી, હું કિસે બંધાવું પાળ, આ તો સાયર ફાટ્યો સાંખડા. કે હવે સંસાર અરે જોને મોકલ્યું મેલી કરી, પણ હું કિસે બંધાવું પાર, આદ સાયર ફાટ્યો જી સાંખડા. તો હું જાઉં છું ન્યા આવશો કોઈએ નહીં. એ હું જાઉં છું ન્યા આવશો કોઈએ નહીં. અને હવે 100 દિવાલું બાંધતા ન્યા ફાવશો કોઈએ નહીં. એ 100 દિવાલું બાંધતા ન્યા ફાવશો કોઈએ નહીં.